जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। जय कथा सत्संग प्रारंभ समय का सत्य रक्षारे। जय जय गुरुदेव। 3 વાર પગે લાગવાનું છે બધાએ। તે સુખ ના જે દાતા ગુરુ પોતે, પડે જે સૂરજ ગુરુમુખ જતે, અરુણ ઉદય અંધર કોનવસુ, ભક્તિ પતિ નમઃ ભજાવે ગુરુ અતિપદ રાજે દેવાથી અસરયો પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના દેશાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય, દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી સ્વરચિત પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે તેહી સુખના જે દાતા ગુરુ પોતે, ટળે જે અસૂજ ગુરુ મુખ જોતે। પરમ ગુરુ કેટલા મહાન છે, એમના દર્શન આપણને ગુરુ મહિમાની અંદર થાય છે। તો મારું નિવેદન છે કે આપણા પરિવારની અંદર અનુકૂળતા હોય તો ગુરુ મહિમાનો પાઠ દરરોજ કરવો જોઈએ યા તો થવો જોઈએ। પ્રારંભમાં એક વ્યવસ્થા છે કે આજે મીડિયાના માધ્યમથી પણ આપણે ઘરમાં પાઠ સાંભળી શકીએ છીએ। આખી ઉપાસના આપણા ઘરમાં આપણે સાંભળી શકીએ। વહેલી સવારે ચાલુ કરીએ તો બધાને સાંભળવા મળે। પછી જેમને અનુકૂળતા હોય એ બેસીને પણ પાઠ કરે। અગર તો એ પાઠ ચાલતો હોય એમાં ધ્યાન રાખીને આપણે પાઠ કરીએ જોડે જોડે તો પણ થઈ શકે છે। તો આપણું ઘર પાવન થાય અને ગુરુ મહિમાના માધ્યમથી આપણા ઘરની અંદર પરમ ગુરુનું પ્રાગટ્ય થાય છે। ગુરુ મહિમાનું જે વર્ણન કર્યું છે માત્ર ગુરુ મહિમાનું નથી, પરમ ગુરુ મહિમાનું વર્ણન છે, જેમાં ગુરુનો મહિમા આવી જાય છે। કારણ કે પરમ ગુરુના મહિમા સાથે ગુરુનો મહિમા પણ જોડાયેલો છે। આ સૃષ્ટિની ઉત્પત્તિથી તે આજ સુધી જે કંઈ મહાન પુરુષો થઈ ગયા એ ગુરુ પરંપરામાં થયા છે। અને ભણવાની શરૂઆત તો ગુરુથી જ થતી હોય છે। પરમ ગુરુનું શરણ તો મળે ત્યારે ખરું, કેટલાય જન્મોનું સુકૃત હોય ત્યારે પરમ ગુરુનું શરણ મળે છે। પરમ ગુરુ મળતા પહેલા તો આપણે ગુરુના શરણમાં જ અભ્યાસ કરવો પડે છે। ત્યાર પછી આપણને કોઈ સદગુરુ મળે અને સદગુરુની કૃપાથી આપણને પરમ ગુરુ મળે છે। એટલે આ જગતની અંદર ગુરુનો મહિમા અપરંપાર છે। દરેક પરંપરાની અંદર ગુરુનો મહિમા છે। અહીંયા જ્ઞાન સંપ્રદાયની અંદર
પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજશ્રીએ અનેક મહાપુરુષોની સાખ પણ આપી છે કે આ જગતમાં જે કોઈ મહાન થયા છે, કોઈ પૂજાયા છે, તો ગુરુની કૃપાથી જ પૂજાયા છે, ગુરુની કૃપાથી જ મહાન થયા છે. અને વેદ પણ એના મહિમાનો વર્ણન કરે છે, એના વખાણ કરે છે. તો પરમ ગુરુનો મહિમા અહીંયા વર્ણન કર્યું છે. એ સંપૂર્ણ ધ્યાનથી આપણે શ્રવણ કરીએ તો આપણને પરમ ગુરુના અવિગત સ્વરૂપના દર્શન થાય, એમના ગતિ સ્વરૂપમાં દર્શન થાય. એ દિવ્ય દેહ ધારણ કરીને તો પ્રગટ થયા જ છે. 105 વર્ષ રહ્યા જંબુદ્વીપની અંદર. એ સિવાય પણ દિવ્ય પરમ ગુરુએ અન્ય દીપોનું પણ વર્ણન કર્યું છે અને અંતરિક્ષમાં રહેલા દેવી ધામોનું પણ વર્ણન કર્યું છે. તો બધી જગ્યાએ અલગ અલગ સ્વરૂપે પ્રગટ થયા. તો એમનું એ સ્થૂળ દિવ્ય સ્વરૂપ તો છે જ. એ માત્ર એમને કાર્ય કરવા માટે ધારણ કર્યું હતું. એટલે આપણી સામે એનું ફોટો સ્વરૂપ હોય કે મૂર્તિ સ્વરૂપ, એની આપણે પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, વંદના કરીએ છીએ. એનાથી આપણને સંસ્કાર મળે છે. પણ સાથે સાથે એમનું જે ચૈતન્ય સ્વરૂપ છે એ આપણને આ ગુરુ મહિમા દ્વારા સમજવા મળે છે કે પરમ ગુરુ કોણ હતા. પરમ ગુરુ પરમ પતિ કે પ્યારા, મિલે ગર્ભ સંકટ થી કરે ન્યારા. જે પરમ પતિ, જે સર્જનહાર છે, એમના પરમ પ્રિય અંશ છે, પરમ વિશેષ અંશ છે. મિલે ગર્ભ સંકટ થી કરે ન્યારા. એવા પરમ ગુરુ મળી જાય તો આપણને શું લાભ થાય? આ બધી જંજાળ છૂટી જાય જેની પાછળ આપણે દોડીએ છીએ. આ મળી જાય તો સુખી થઈ જાઓ, આ મળી જાય તો સુખી થઈ જાઓ. કોઈ વસ્તુ આપણને સુખ આપશે નહીં. માત્ર આપણી જરૂરિયાત હોય તો કામ લાગશે, એ સિવાય એમાં સુખ છે નહીં. આ ભ્રાંતિને આપણે દૂર કરવી પડશે. કઈ લોકો જરૂરિયાત પાછળ તો દોડે છે, પણ જે બિનજરૂરી હોય એની પાછળ પણ લોકો દોડતા હોય છે. ન ખાવાનું ખાઈને પણ સુખ પાછળ દોડતા હોય છે. એમાં ક્યાં સુખ મળવાનું છે? એટલે સાચું સુખ એ સર્જનહારના સાનિધ્યમાં છે. કરુણાસાગર મહારાજ શ્રી આ વિશ્વની અંદર પ્રગટ થઈ અને એમની કરુણારૂપી વર્ષા કરી છે. એમનું અવતરણ એક કરુણા સ્વરૂપ છે અને એનું અંતર એ સાગર રૂપ છે. એમની અંદર એ કરુણાઓનો સાગર ભરેલો છે, ક્યારેય ખૂટે નહીં. તેવા પરમ ગુરુએ પ્રગટ થઈને આ વિશ્વની અંદર જે જ્ઞાન આપ્યું છે, એમની જે વર્ષા કરી છે, તો વર્ષાનું શું મહત્વ છે તો આપણે જાણીએ છીએ. આજે વરસાદ ન થાય તો આપણી શું દશા થાય? વરસાદથી ખેતી છે ને વરસાદથી દરેકનું જીવન છે. ભલે બિઝનેસ અનેક હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, પણ વરસાદ એક ન વરસે તો બધું બંધ થઈ જાય. કારણ કે પાણીથી આપણું જીવન છે. શ્વાસ એ તો જીવન છે જ, પણ એકલો શ્વાસ હોય પણ પાણી ન મળે ને તો એ જીવવાનું મુશ્કેલ થઈ જાય. ત્યારે માનવું પડે કે શ્વાસ એક નંબરનું જીવન છે, પાણી આપણું બીજા નંબરનું જીવન છે, અન્ન આપણા ત્રીજા નંબરનું જીવન છે. પાણી હશે તો અન્ન મળશે.
પાણી હશે તો વીજળી મળશે, વીજળી હશે તો ઇન્ડસ્ટ્રીઝ ચાલશે અને બધી વસ્તુઓનું નિર્માણ કરશે. પણ કદાચ બીજી કોઈ પણ વસ્તુ ઓછી હશે ને તો ચાલશે, પણ જમવાનું તો જોશે. એના માટે પાણીની જરૂર છે. એટલે જળ એ આપણું જીવન છે. એ જ રીતે આ બધું જ મળી જાય, પણ જો ગુરુ મહારાજનું જ્ઞાન રૂપી જળ ન મળે તો પણ આપણું જીવન વ્યર્થ છે. જીવનમાં કોઈ સુખ મળતું નથી. એટલે કરુણાસાગર મહારાજ શ્રી આ વિશ્વની અંદર જ્ઞાનની વર્ષા કરી છે. ગુરુ ઘન જ્ઞાન સિંચે જલધારા, પાકે પ્રભુતા વિધિ ગતિ અપારા. વર્ષા થાય એટલે આપણા ખેતરની અંદર અનાજ ઉગે, મબલખ પાક થાય છે. એનાથી આપણને સુખ મળે છે. તો અહીંયા ગુરુ મહારાજના જ્ઞાનની વર્ષા થાય તો આપણે બધાએ ખેતી કરવાની છે. ખેતી ના કરીએ તો કશું ના થાય. વરસાદ તો થાય. કરુણાસાગર મહારાજે તો આખા વિશ્વ ઉપર કરુણા કરી છે. એવું નહીં કે એમના આશ્રિત છે એના માટે. કરુણા તો બધા ઉપર કરી છે. પણ કોઈ ખેતરમાં જઈને ખેતી કરે તો લાભ થાય ને. અને જમીન પણ છે. આપણને જીવન મળ્યું છે એ જ આપણી જમીન છે. ગાયો ભેંસોમાં જઈને કઈ ખેતી કરવાની નથી. મનુષ્ય જીવનમાં જ ખેતી થશે, ભક્તિ થશે. તો ગુરુ ઘન જ્ઞાન સિંચે જલધારા, પાકે પ્રભુતા વિધિ ગતિ અપારા. તો આ ગુરુ મહારાજના જ્ઞાન રૂપી જળથી આપણે ભક્તિની ખેતી કરવાની છે, કર્મની ખેતી કરવાની છે. કઈ વાવવું તો પડશે ને, તો સારું બિયારણ લાવવું પડશે. તો કરુણાસાગર મહારાજ શ્રી જે આપણને આજ્ઞાઓ આપે છે ને એ જ આપણા માટે બિયારણ છે, સારામાં સારું. એ બિયારણ જો વાવીશું ને તો એમાંથી અદ્ભુત પાકનું નિર્માણ થશે. સત્કર્મના આપણે બીજ વાવવાના છે. હે બીજ વૃત્તિ બીજ વાવો ને વાવો છે, વિશ્વાસ જાણી. બીજ વૃત્તિનો બીજ વાવ્યો ને વાવ્યો છે, વિશ્વાસ જાણી. એજ શુભ કરણીના ક્યારા કરી માં સિંચા પ્રેમ નાર પાણી. હે ગુરુ મારા સતની વેલાડીએ રે, ગુરુ મારા સતની વેલાડીએ રે. હે ભાઈલા સે તમે ભાવ રાખો ને ડાળ્યો મેલી ફળ ચાખો. ભાઈલા સે તમે હે જે ભાવ રાખો ને ડાળ્યો મેલી રૂડા ફળ ચાખો. એમ બોલિયા લીલારવા, એમ બોલિયા લીલારબાઈ અમને સંત ચરણો રાખો. ગુરુ માર સતની વિલા
અવરુડાય માર ફળ લાગ્યા રે હે ગુરુ મારા સતની વેલડીએ. તો મહાપુરુષે સતની વેલડીની વાત કરી છે. સતની વેલી ઉગે એમાં બીજ વૃત્તિના બીજ વાવ્યા છે અને વિશ્વાસ જાણીને વાવ્યા છે. વાવવામાં પાછો વિશ્વાસ જોઈએ. તો સત્કર્મ રૂપી બીજક આપણે જીવનમાં વાવીશું તો એમાંથી ઉત્તમ છોડ ઉગશે અને એને જે ફળ લાગશે એના મધુર રસ, જે ફળ છે એના મધુર રસ આપણે રસપાન કરવાના છે. એ જ અમર ફળ છે, એ જ મુક્તિ ફળ છે. તો ભક્તિની આપણે ખેતી કરવાની છે. આમ તો ખેતી કરીએ છીએ એટલે બધું જ્ઞાન તો છે જ કેમ ખેતી થાય. તો એમાં જમીન જોઈએ, બિયારણ જોઈએ, પાણી જોઈએ, ખાતર જોઈએ અને પાછું સમયસર બધું કરવું પડે. તો ભક્તિ રૂપી ખેતી આપણે કરવાની છે. એમાં સત્કર્મ રૂપી બીજ વાવવાના છે. સત્સંગ રૂપી પાણી આપવાનું છે અને એમાં શ્રદ્ધાનું ખાતર ઉમેરી અને વૈરાગ વડે એમાંથી નિંદામણ કરવાનું છે. અને એમાંથી જે પાક આવશે એ આપણને જન્મ મરણના બંધનમાંથી છોડાવી અને પરમ પદની પ્રાપ્તિ કરાવશે. એટલે પ્રભુતા રૂપી પાક મળશે, આપણે પ્રભુની પ્રાપ્તિ થઈ જશે. એ જ મોટો પાક છે. પાક આવે એટલે આપણે ખુશ ખુશ થઈ જઈએ. એમ ભક્તિ કરતા ભગવાન મળી જાય, ગુરુ મળી જાય ત્યારે આપણી ખુશીનો કોઈ પાર રહેતો નથી. ઘણી વાર તો પાક આવે ને ભાવ ના આવે ને તોય તકલીફ થાય છે. પણ આ પાક આવે ને એની માર્કેટ ડાઉન જ નથી થતી કોઈ દિવસ. જે મહાપુરુષોએ ભક્તિ કરી છે એની માર્કેટ તો જુઓ કેટલી છે. કોઈ પણ યુગ હોય એનો મહિમા હંમેશા રહ્યો છે. બાકી દુનિયાના ઇતિહાસ સમાપ્ત થઈ જાય છે. જ્યારે મહાપુરુષોએ જે ભક્તિ કરી છે એની માર્કેટ હંમેશા રહી છે. એટલે પરમ ગુરુએ પ્રગટ થઈને જ્ઞાનની વર્ષા કરી છે. હવે ખેતી આપણે કરવાની. કદાચ ઘરની જમીન ના હોય તો ભાગવી પણ કરી લેવી. અહીંયા તો ઘરની ખેતીમાં કાર્યક્રમ કર્યો છે પણ બહારથી આવે ને તો ભાગવો લાભ મળી જાય છે મફતમાં. તો પ્રભુતા રૂપી આપણને આ પાક મળે છે ખેતી કરવાથી. અને જીવનમાં સાચું સુખ તો ભક્તિથી જ મળે છે. અને ભક્તિ આપણા જીવનની અંદર પ્રેમનું નિર્માણ કરે છે. પણ ભક્તિનો ઉદય જ્ઞાનમાંથી થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ ગુરુના શરણમાંથી થાય છે, સંતોના શરણમાંથી થાય છે, સત્સંગથી થાય છે. તો આપણી પાસે જ્ઞાન હશે તો આપણે ભક્તિ કરીશું. જે લોકો ખેતી કરે છે એની પાસે જ્ઞાન હોય છે કે નહીં ખેતી કરવાનું? એક ભાઈ કે અમારે તમાકુ વાવી છે પણ ખબર નથી કેમ કરાય. કાઠિયાવાડમાં તો તમાકુ થતી નથી.
સુરેશભાઈ કે કેવી રીતે તમાકુ વવાય છે, શું હોય છે એના માટે પ્રોસેસ? તો નોલેજ હોવું જરૂરી છે. કોઈ પણ ખેતી કરવી હોય, કપાસની કરવી હોય કે બીજી કઈ કરવાની હોય, જે વિસ્તારમાં જે ખેતી થતી હોય એની ખબર હોય છે. એમ ભક્તિ કરવા માટે જ્ઞાન બહુ જરૂરી છે. નહીં તો પછી ભક્તિની અંદર અંધશ્રદ્ધાઓ વધી જાય છે. સંસારની અંદર આપણે જોઈએ લોકો ભક્તિ તો કરતા હોય છે, પણ અંધશ્રદ્ધા એટલી જ હોય છે. તો એવી ભક્તિ આપણને કિનારે નથી પહોંચાડતી. કરુણાસાગર મહારાજનું જ્ઞાન દુનિયાભરની જે ભ્રમણાઓ છે, અંધશ્રદ્ધાઓ છે, વહેમ છે, બધામાંથી છોડાવી દે છે. અને જો એમાંથી આપણે ના છૂટીએ તો સમજવાનું કે આપણે પરમ ગુરુનું જ્ઞાન સમજ્યા જ નથી. પરમ ગુરુનું જ્ઞાન યથાર્થ છે. એટલે સંસારની અંદર, પરિવારની અંદર જીવવાનું તો જ્ઞાન આપે છે, પરંતુ ધર્મ જગતની અંદર આજે અનેક ભેદભાવો છે, ભ્રમણાઓ છે, એમાંથી છોડાવીને આપણે એક સર્જનહારની પ્રાપ્તિ કરાવે છે. પરમ ગુરુનું યથાર્થ જ્ઞાન સાંભળીએ પછી આપણે બહુ ભટકવું નથી પડતું. એક તો ધર્મ માર્ગમાં લોકો ભટકતા હોય છે, અને ધર્મ નથી પાળતા એ તો 84 તો ભટકે જ છે. લખ 84 બહુ દિન ભટક્યો, ઘડી ઘડી પશુ અવતારો, પ્રભુ ભજવાનો મને માર્ગ બતાવો. મટી જાય જન્મ મરણ જંજાળો, આવેલું મનખું સુધારો, ગુરુજી મારો આવેલું મનખું સુધારો. ગુરુ વિના કલ્યાણ થવાનું નથી. અને પરમ ગુરુ કરુણા સાગર એ સમર્થ ગુરુ છે. અમે તો માત્ર એની પરંપરાના વાહક છીએ. પરમ ગુરુ આપણને સર્જનહારની ઓળખ કરાવે છે. જો સર્જનહારની ઓળખ ના હોય તો ભક્તિ કરીને આપણે શું કરવાનું? સર્જનહારની પ્રાપ્તિ ના થાય, એનું જ્ઞાન ના હોય, ત્યાં સુધી આપણી ભક્તિ અધૂરી રહે છે. કદાચ ભક્તિ સત્ય તો હોય છે. આજ સુધી મહાપુરુષોએ ભક્તિ કરી છે, સત્ય જ હતી, પણ એની પાસે સર્જનહારનું જ્ઞાન નહોતું. અગર તો દેવોને સર્જનહાર માની, બ્રહ્મને સર્જનહાર માનીને એમણે ભજન કર્યું તો સર્જનહાર સુધી ના પહોંચી શક્યા. પણ જ્યાં સુધી પહોંચ્યા, ઊંચાઈ સુધી, તો એને પરમ ગુરુ મળ્યા છે. મળ્યા એટલું જ નહીં, એમને ઓળખી લીધા છે. આ જગતની અંદર પરમ ગુરુ તો પ્રગટ થયા, પણ ઓળખવા વાળા બહુ ઓછા હતા, અને આજે પણ બહુ ઓછા છે. એની વાણીનો તોલ કરનારા ઓછા હોય છે. પરમ ગુરુ કરુણા સાગર મહારાજ કહે છે કે તમે કોઈ પણ ધર્મ પાળો, કોઈ પણ ગુરુ કરો, એમના જ્ઞાનનો તોલ કરો, એનો સિદ્ધાંત સમજો. નહીં તો વક્તાની અંદર તો કથાની પ્રવીણતા હોય, મધુરતા હોય, એ વસ્તુ અલગ છે, પરંતુ એનું જ્ઞાન અને એનો સિદ્ધાંત છે, એનો તોલ કરવાનો છે. ગોળ ગોળ વાતો કરતા હોય તો કોઈ મહત્વ નથી રહેતું કે આય ભગવાન, આય ભગવાન, આય ભગવાન, તો આપણને કોઈ નિશ્ચય નહીં થાય. આપણા મનની અંદર અનેક સંશયો થશે. જ્યાં સુધી સંશયનું સમાધાન ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. એટલે અંતરની અંદર એક નિર્ણય થવો જોઈએ. ઘરવાળા કેટલા હોય? એક જ હોય ને. પછી એમાં કોઈ વિકલ્પ જ નથી હોતો કે આને ભગવાન કહેવાય, આને પતિ કહેવાય, આને પતિ કહેવાય. ના કહેવાય કોઈને. પતિ તો એક જ હોય છે.
એમ સર્જનહાર એક જ છે એનો ચોક્કસ નિર્ણય કરો. પણ આ તો પૂર્વમાં કોઈએ કહ્યું છે, પછી વક્તાઓ પણ એ જ કહેતા હોય છે, એમાં એની કઈ ભૂલ નથી, એને ખબર નથી, પણ આગળ કહેલા મહાપુરુષોમાં વિશ્વાસ રાખીને એ એનું રટણ કરે છે. જ્યાં સુધી કોઈ વિશેષ ગતિના ગુરુ ન મળે ત્યાં સુધી આપણને પણ કદાચ સમજાતું નથી, આ જગત એવું છે ને. એટલી બધી આપણામાં અજ્ઞાનતા છે, કેવી રીતે મનુષ્ય જીવન જીવવું એનું આપણી પાસે જ્ઞાન નથી હોતું. ન ખાવાનું ખાય, ન બોલવાનું બોલે, ન કરવાનું કરે, એ બધું શું છે? અજ્ઞાનતા છે. તો પછી ધર્મનું જ્ઞાન, એનો વિવેક તો કેવી રીતે આવે? એનું મૂલ્યાંકન કેવી રીતે થાય? એટલે પરમ ગુરુનું યથાર્થ જ્ઞાન છે, જેના દ્વારા એક સર્જનહારનું એમણે સ્થાપન કર્યું છે, એની આપણે ભક્તિ કરવાની છે. તો આપણે એવી પ્રભુતા પ્રાપ્ત થશે. પ્રભુતાનો અર્થ આપણે એક ઊંચાઈ પ્રાપ્ત થશે, આપણે એક મહાનતા પ્રાપ્ત થશે, આપણે પ્રભુ પ્રાપ્ત થશે. પ્રભુને પામવા હોય તો એમ જ નથી મળતા. એટલો અધિકાર હોય, એટલી મહાનતા હોય ત્યારે જ મળે છે. તો પરમ ગુરુની ભક્તિ કરવાથી, સર્જનહારની ભક્તિ કરવાથી આપણને એ પ્રભુતા મળે છે. ત્યારે પ્રૌઢ પદની પ્રાપ્તિ થાય છે, જે પુરાતન છે, જે સનાતન છે. એ સર્જનહારનું સ્થાન મળે છે. કર્તાકાર થઈ લહે સુખ કદમી. અંશ સર્જનહારની ભક્તિ કરતા કરતા, એનું સ્મરણ કરતા કરતા, કૈવલ કૈવલ કરતા કરતા કૈવલમય બની જાવું. તો કૈવલનું સ્મરણ કરતા કરતા આપણે કૈવલ સ્વરૂપ થઈ જઈશું. કૈવલ સ્વરૂપ એટલે કૈવલ તો કૈવલ જ છે. આપણે કૈવલ નથી બની શકતા, છતાં કર્તાકાર, કર્તાની સાથે એકાકાર થઈ જાય. અંશ છે, ક્યારે અંશી નથી બની શકતો. અંશ જ રહે છે, પણ માલિકને જે ભૂલી ગયો છે એનું સ્મરણ થશે, અને સ્મરણ કરતા કરતા એની સાથે એકતા થશે, એનું સાનિધ્ય મળી જશે. ભલે આ અંશ અહીંયા હોય, કરતા તો એના સ્થાને અચલ છે, કઈ જોજન દૂર છે, પણ માત્ર આપણી સુરતાની એકતા એની સાથે થઈ જાય ને, તો એની સાથે એકાકાર થઈ જાય છે. માણસ ભલે અમેરિકામાં હોય, પણ ફોન લગાવે ને વિડીયો કોલમાં તો દર્શન આપે છે, વાતચીત થાય છે. એ જ રીતે આ બ્રહ્માંડની અંદર કરતા માલિકે આ સિસ્ટમ બધી ગોઠવેલી છે. સોહંગ બ્રહ્મ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે. એ એક પાવર છે. એની સાથે આ જગતના તમામ અંશોનું જોડાણ છે. એ સોહંગ બ્રહ્મ જે બ્રહ્માંડની અંદર વ્યાપક છે, એક પ્રકારની ચેતના છે, અને એ જ બ્રહ્મ દ્વારા સર્જનહાર બધાને સચેતન કરે છે. બ્રહ્મ સ્વયં ચેતન કરતું નથી. બ્રહ્મને સ્વયંની પોતાની કોઈ જાણે જ નથી. બ્રહ્મ એક પ્રકાશ છે માલિકનો, અને એની અંદર ચેતના પણ એ માલિકની જ છે. એટલે ચેતન થયેલું બ્રહ્મ એ સ્વયં પોતે કશું નથી કહેતું, પરંતુ મહાપુરુષે એની સાથે એકતા કરીને આનંદનો અનુભવ થયો, એટલે એમ માન્યું કે આ બ્રહ્મ એ જ પરમેશ્વર છે, અને આપણે પણ બ્રહ્મ છીએ, એટલે આપણે પણ પરમેશ્વર થઈ ગયા. એટલે સમજવાનું કે આપણે પરમેશ્વર થઈ ગયા. આનંદ તો મળ્યો, કારણ કે એના માટે પણ જ્ઞાન હોય છે. સંસારના ભોગનો એમણે કેટલો ત્યાગ કર્યો છે, ત્યારે એ બ્રહ્મની સાથે એકતા કરી છે. પરંતુ એની સર્જનહારની પ્રાપ્તિ નથી થતી. એ ભેદ રહી જાય છે. એને ખબર નથી પડતી કે આ જગત કોણે ઉત્પન્ન કર્યું છે. પોતે પોતાને માની લે હું બ્રહ્મ છું, તો મસ્તી તો છે બ્રહ્મની,
પણ આ જગતની ઉત્પત્તિ ક્યારે થઈ ને કોણે કરી એ છેડો નથી આવતો. એ બ્રહ્મની અંદર આનંદ કરે છે, એ બ્રહ્મ બનતા પણ નથી, પરંતુ આ આનંદ આપનાર કોણ છે એ એને જાણી શકતા નથી, કારણ કે પોતે બ્રહ્મ માને છે પોતાને. એટલે પછી એ સર્જનહારને નથી ઓળખી શકતા. ખરેખર તો આપણે બધા સર્જનહારના અંશ છીએ, બ્રહ્મના અંશ નથી. બ્રહ્મ ભૂમિકામાં આપણે રહીએ છીએ. તો બ્રહ્મ એ માલિકનું પ્રકાશ છે, એમાં એની ચેતના છે, એમની દ્રષ્ટિ છે, એમની સજાણ જાણ છે, એ વ્યાપક રહેલી છે. એમના દ્વારા એ બધા અંશોને જીવન આપે છે. એટલે આપણું જોડાણ કર્તા માલિકની આ જે પ્રકાશ છે એને પ્રકાશ બ્રહ્મ વૃત્તિ કહેવામાં આવે છે. કર્તા માલિકની જે વૃત્તિ છે એ સમસ્ત વિશ્વની અંદર, બ્રહ્માંડની અંદર પ્રકાશ રૂપે બ્રહ્મ સ્વરૂપે ફેલાયેલી છે. એને કર્તાની પ્રકાશ બ્રહ્મ વૃત્તિ કહે છે. જે કર્તાની દ્રષ્ટિ છે એ ચારે વિશ્વમાં ફેલાયેલી છે, અને એ જ પ્રકાશ વ્યાપક છે. એટલે એની બહાર આપણે કોઈ જ નથી. અને આપણી એકતા અંશો જે છે એની પણ એક વૃત્તિ છે. કર્તાની વૃત્તિ છે એમ અંશોની પણ વૃત્તિ છે. એની એકતા એ પ્રકાશ બ્રહ્મ સાથે જોડાયેલી છે. અને પ્રકાશ બ્રહ્મ વૃત્તિની એકતા કૈવલ કર્તાના બાહ્ય ચક્ષુઓ દ્રષ્ટિ સાથે જોડાયેલી છે. એટલે કૈવલ કર્તા ત્યાં જ રહીને એના બાહ્ય ચક્ષુ દ્વારા પ્રકાશ બ્રહ્મની વ્યાપક દ્રષ્ટિએ બધા અંશોના કર્મને જુએ છે. અંશો જે કર્મ કરે છે એની એકતા પ્રકાશ બ્રહ્મ વૃત્તિ સાથે જોડાયેલી છે. તો આ એક વિજ્ઞાન છે કે આપણે કોણ છીએ એની આપણે ઓળખ થાય. માલિક કોણ છે? એક જ છે. બ્રહ્માંડની અંદર રહેલા દેવતાઓ પણ એ જ પ્રકાશ બ્રહ્મનું જીવન લઈ અને આ સમસ્ત સૃષ્ટિનું સંચાલન કરી રહ્યા છે. કોઈ સામાન્ય નથી. એ મહાન દેવતાઓ છે. સર્જનહારે જે કઈ સંકલ્પ દ્વારા આ સૃષ્ટિનું નિર્માણ કરવા માટે સર્જન કર્યું છે પ્રકાશ બ્રહ્મનું, એની અંદર ઈચ્છા વૃત્તિથી જે તત્વો બનાવ્યા છે, પછી આગળનું કાર્ય બધા દેવતાઓ કરે છે. એટલે આપણે કહીએ બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે, શિવજી સંહાર કરે, સૂર્ય પ્રકાશ આપે, ચંદ્ર શીતળતા આપે, પૃથ્વી આપણને ધારણ કરી રાખે, અગ્નિ પણ દેવતા છે, જળ પણ દેવતા છે, વાયુ પણ દેવતા છે, પૃથ્વી પણ દેવતા છે. તો એ પોત પોતાનું કામ કરે છે. કોઈ સર્જન નથી કરતું. કર્તાએ સર્જન કર્યું છે, એની પ્રક્રિયામાં જોડાયેલા છે. પછી એમાંથી સર્જન આગળ થાય અને પાછળ વિસર્જન થાય. એ લૌકિક ક્રિયામાં છે સર્જન. એટલે બ્રહ્માંડના દેવતાઓ એ સ્થૂલ સર્જન કરે છે, પણ મૂળ સર્જન એ માલિકનું છે. આ દુનિયામાં જેટલા ઘાટ છે ને શરીરો બધા, એ મૂળ અંકુરો માલિકે બનાવ્યા. પછી દેવોના માધ્યમથી એમાંથી ઘાટ ઉત્પન્ન થાય તો એ દેવોનું સર્જન કહેવાય. અને આપણે વળી કઈક એમાંથી નવું કરીએ તો એ પાછું આપણું સર્જન કહેવાય. માણસે કઈ ઓછું નથી કામ કરતા. હા, એને અદ્ભુત કામ કર્યું છે. રોબોટ બનાવ્યા જ છે, એની માણસ જ છે, એના જેવું જ કામ કરે છે. બોલો. પણ ભગવાનનું બનાવેલું ને આપણું બનાવેલામાં તો જમીન આસમાનનો ફરક હોય છે. એની અંદર જે પ્રોગ્રામ ગોઠવ્યો હોય ને એ પ્રમાણે કામ કરે. એ નવું કઈ નથી કરી શકતા, પણ કરે માણાના જેવી કોપી જ કરે. હા, માણા થાકી જાય, એ થાકે નહીં. માણાને બીક લાગે, એને બીક ના લાગે. એ તો ગમે ત્યાં કામ કરે, તાપમાં કરે, ગમે ત્યાં કરે. એટલે એની થોડી વિશેષતાઓ છે, પણ એક સાધન છે.
પણ માણાની જેમ એનું આકૃતિ બનાવી છે એટલે એને રોબોટ મેન કહે છે. અને માણસના જેમ હાથ આમ વળે, એવું બધું પકડે ને એવું બધું કામ કરે. એટલે ભગવાને અદ્ભુત દુનિયા બનાવી છે. એનો સંદેશ લઈને પરમ ગુરુ કરુણાસાગર આવ્યા છે. તો એની સાથે એકતા કેવી રીતે આપણે કરવી? જે પ્રકાશ વ્યાપક છે એની સાથે આપણી સુરતા જોડીને અને સોહંગ બ્રહ્મ સાથે જો એકતા થાય તો એની એકતા માલિક સાથે જોડાયેલી છે. પણ કરુણાસાગર મહારાજનો લક્ષ્ય હોય તો જ આપણે કર્તા સાથે એકતા કરી શકીએ. નહીં તો બ્રહ્મનો લક્ષ્ય હોય તો બ્રહ્મ સાથે એકતા કરીને ત્યાં રોકાઈ જઈએ છીએ. એ સુરતા કર્તા સુધી પહોંચતી નથી. ફેર માત્ર એટલો જ છે, લક્ષ્યનો જ. બ્રહ્મ સાથે એકતા કરવી એ કોઈ સામાન્ય કામ નથી. સંસારની વિષય વાસનાથી અંશની વૃત્તિ નિર્મળ થાય ત્યારે બ્રહ્મ સાથે એકતા કરી શકે. ત્યારે નિર્મળ આનંદ મળે, અખંડ આનંદ મળે છે. હે નિરખ ને નિર્મળ દ્રષ્ટિએ નૂર ને બ્રહ્મનો ભાસ તે વિશ્વમાહી સુરતે નૂરતે કરી ગુરુ ગમયોર ધરે સાવનિરંતર એક સાઈ. હે નિરખ ને નિર્મળ દ્રષ્ટિએ નૂર ને બ્રહ્મનો ભાસ તે આ વિશ્વમાહી. સારા વિશ્વની અંદર એક બ્રહ્મનો ભાસ છે ને બ્રહ્મ થકી આ બધા જ ઘાટો સચેતન છે બ્રહ્મરૂપી જીવનથી. એટલે બ્રહ્મને પરમેશ્વર માને છે. પરંતુ ગુરુગમ થકી આપણે જોવાનું છે કે સાવ નિરંતર એક સાંઈ, એક જ સર્જનહાર બધાના છે. એ બ્રહ્મના પ્રકાશક છે. નિરખને નિર્મળ દ્રષ્ટિએ નૂર ને એનું નૂર આખા વિશ્વની અંદર વ્યાપેલું છે. બ્રહ્મનો ભાસ તે વિશ્વમાહી સુરતે નૂરતે કરી. સુરતા અને નૂરતાને એક કરીને આ બ્રહ્મનું અવલોકન કરવાનું છે. ગુરુ ગમ ઉર ધરી. જો પરમ ગુરુની ગમને હૃદયમાં ધારણ કરીએ તો આ બ્રહ્મ પ્રકાશ શું છે એની ખબર પડે. નહીં તો એક બ્રહ્મ હોવા છતાંય આ દુનિયાની અંદર બ્રહ્મને માનનારાના અનેક મતભેદ છે. કોઈ કહે છે અદ્વૈત છે, કોઈ કહે છે દ્વૈતાદ્વૈત છે, કોઈ કહે છે વિશિષ્ટાદ્વૈત છે. એમાં એક મત નથી. એટલે સમજવાનું કે એમને પણ બ્રહ્મનો સંપૂર્ણ અનુભવ નથી કર્યો. બ્રહ્મ એક જ હોય તો બધાનો મત એક થવો જોઈએ. આજે જુદી જુદી પરંપરાઓ કેમ છે કે આગળ જે મહાપુરુષે બ્રહ્મની શોધ કરીને એમાં મતભેદ રહ્યા છે. એટલે પાછળ વાળા જે ટ્રેનમાં બેઠા પછી કે આ જ ટ્રેન સાચી છે અમારી. એને મતભેદની અંદર લડતા પણ હોય છે. આજે મીડિયામાં પણ જોવા મળતા હોય છે. મતભેદથી લોકો લડતા હોય છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન સત્ય જ્ઞાન ન મળે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહે. જ્યાં સુધી આ લડાઈ ચાલે ત્યાં સુધી બ્રહ્મની પ્રાપ્તિ પણ થવાની. જ્યાં મારું અને તારું આવે ને ત્યાં સુધી પરમેશ્વરનો અનુભવ નહીં થાય. આપણને પોતાની જ ઓળખ નહીં થાય. કારણ કે પોતાની અંદર કોઈ મતભેદ જ નથી. શું મારું ને શું તારું. મારું મારું કરશે ને મરવાના અને તારું તારું કરશે ને તરવાના. આ બધું તારું છે, મારું કશું નથી. પણ આ જગતની અંદર લડાઈ ને ઝઘડાઓ અને અહંકાર ને એના કારણે મારા તારાના ઝઘડાઓ થાય છે. પણ જે મહાપુરુષોને સત્ય સમજાયું ને એને કોઈની સાથે લડાઈ નથી કરી કે મારું ખરું તારું ખોટું. એને જે સાચું માન્યું ને એને પ્રાપ્ત કરી લીધું. અત્યારે તો માત્ર લડવું છે. કોઈ પામતા નથી કે સાચું મારું છે તો પામી જાવ. તમે પામી જશો તો દુનિયા તો માનવાની છે ને ઝૂકવાની પણ છે.
પણ આપણી પાસે કશું ના હોય, ખાલી ખમ હોય અને મારું મારું કરીએ તો કશું મળતું નથી. એટલે જે સત્ય મળી જાય એને આપણે પામવાનું છે. એટલે કર્તાની સાથે એકાકાર આપણે થઈ જઈએ જો એની ગુરુ ભક્તિ કરીએ તો, અને એક સર્જનહારનું સુખ મળે છે. કર્તાકાર થઈ લહે સુખ કદમી, સર્જનહારના ચરણનું સુખ મળે છે. અને પરમ ગુરુ એક સર્જનહારના ચરણ છે. આજે સોહંગ બ્રહ્મ છે એનું દુનિયા ભજન કરે છે, એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે. પણ એને ઓળખે કોણ? એને વિસ્તારથી જાણે કોણ? એ કદાચ પંચમ સ્વસંવેદનો અભ્યાસ કરે ને તોય સ્વીકાર્ય તો થાય ને, કારણ કે અંદર પોતાની જે પકડો જૂની પડેલી હોય એની ગ્રંથિઓ ઓગળે તો થાય ને. અને એ ઓગળે જો છૂટી જાય તો પછી એનું સામ્રાજ્યને છોડી દેવું પડે છે. અને જે મહાપુરુષોની અંદર સંસારની અંદર જે સત્ય સમજાયું ને જ્ઞાન થયું ને, ત્યારે એની પાસે 92 લાખ માળવા હતા ને છોડીને નીકળી ગયા છે. ખબર છે આ શું કરવાનું છે એમ. જો આપણે માલિકની સાચી સમજ મળી જાય તો દુનિયાના મત પંથો શું કરવા છે, મત પંથોમાં શા માટે રહેવાનું? પછી કોઈ મત નથી જુદો રહેતો, એક મત થઈ જાય છે. એટલે કર્તાના સાનિધ્યનું સુખ મળે તેહી સુખના જે દાતા ગુરુ પોતે. આ સુખના દાતા એ જ પરમ ગુરુ છે. પરમ ગુરુ સિવાય સર્જનહારનું સુખ કોઈને પણ મળી શકતું નથી. હા, બ્રહ્મજ્ઞાની ગુરુ હોય તો એને બ્રહ્મનું સુખ મળે છે, પણ છતાંય કર્તાના સુખથી અજાણ રહી જાય ને તો સમજવાનું કે બ્રહ્મના સુખથી અને કર્તાનું સુખ છે એમાંય કેટલું અંતર છે. ભલે બ્રહ્મનું સુખ નિર્મળ છે, આ સંસારના જન્મ મરણના ચક્રથી પર છે, એને દુઃખ રહેતું નથી 84નું, એવું બ્રહ્મનું સુખ છે. એની સાથે અખંડ એકતા થઈ જાય તો દુઃખ નથી. પણ છતાંય આ બધું સામ્રાજ્ય કોનું છે એ ખબર ના હોય ત્યાં સુધી આપણા માટે એ સુખ પણ અધૂરું છે. બ્રહ્મનું સુખ પણ અધૂરું છે. જ્યાં સુધી કર્તાની ભાળ ન થાય કે આ સુખ આપનાર કોણ છે. જેવી રીતે સંસારની અંદર માતા પિતા એ બાળકને સુખ આપે. અગર તો કોઈ પતિ છે, માનો પતિ પરદેશમાં છે અને એ ત્યાંથી પૈસા મોકલે એટલે પછી અહીંયા પત્ની તો ખુશ જ થઈ જાય ને. તો આ બ્રહ્મનું સુખ છે ને, પૈસા મળી ગયા એટલે પછી સુખી એવું સુખ છે. એ સુખ આપે છે કોણ? એમના ઘરવાળા જ આપે છે. પણ એ ન મળે તો ખરેખર તો જે સુખ આપે છે ને એના પ્રત્યેનો જે પ્રેમ છે ને એ જ સાચું સુખ છે. કોઈ આપણને સુખ આપે છે, કોઈ ધનની મદદ કરે છે, પણ એ ધન કરતાય ધન જે આપે છે એની સાથેના પ્રેમનું જ સાચું સુખ છે. પેલી વ્યવસ્થાનું સુખ છે, એમ આપણા માટે બ્રહ્મનું સુખ ઉત્તમ છે. પણ જ્યાં સુધી સુખના દાતા છે ન મળે ત્યાં સુધી આપણા માટે અધૂરું છે. એટલે પત્ની માટે એક સુખ સંપત્તિનું હોય છે અને બીજું સુખ એના પતિનું હોય છે. તો પતિ સિવાયનું જેટલું પણ આ જગતનું સુખ છે, બ્રહ્મ સુધીનું, કરુણાસાગર બાપજીએ લખ્યું છે કીટ પતંગથી લઈને નિરંજન સુધી એ બધું જ પ્રકૃતિનું સુખ છે. તે સુખ કર્તાના સાનિધ્ય સિવાય આપણા માટે અધૂરું છે. કારણ કે આ દુનિયાનું સામ્રાજ્ય એનું સર્જન કોણે કર્યું છે એ સુખ તો મળતું નથી. ત્યાં તો સ્વયં બ્રહ્મ થઈને આનંદમાં રહે છે.
પરંતુ સર્જનહાર ન મળે ત્યાં સુધી એ અહમ બ્રહ્મની અસ્મિ દૂર થતી નથી. અને અહમ બ્રહ્મ અને અસ્મિ એ અહમ છે. અહમ છે ત્યાં ખુદનો અનુભવ નથી, અને જ્યાં સુધી ખુદનો અનુભવ નથી ત્યાં સુધીનો એ આનંદ પણ અલ્પ છે, અપૂર્ણ છે. કારણ કે આપણે બ્રહ્મ માની લઈએ, ખુશ તો છીએ જ. કોઈ આપણને પૈસા મોકલી દે, ખબર નહીં કોણે મોકલ્યા છે, આપણે ખુશ થઈ જઈએ. અરે રસ્તામાંથી જડ્યા હોય ને તોય ખુશ થઈ જઈએ ને. પણ ભાઈ કોના છે એ તો વિચારો. જેના હશે એ તો આપણો અધિકાર છે. પરંતુ આપણે પોતાને અહમ બ્રહ્મ માનીએ તો આપણે પોતાને નથી જાણતા. તો પોતાને નથી જાણતા એ જ આપણા માટે અપૂર્ણ સુખ છે. એટલે મળેલું સુખ ગમે ત્યારે છીનવાઈ જશે. પોતાને નથી જાણતા એટલે કદાચ બ્રહ્મનું સુખ હોય ને તો એનું પણ એક દિવસ વિસર્જન થાય ને તો આપણે પાછા નીચે આવી જઈએ. પોતાને જાણવા જેવું ઉત્તમ કોઈ સુખ જ નથી. આપણે પોતાને જાણીએ કે આપણે ખરેખર કોણ છીએ તો ત્યાં દુઃખ નહીં રહે. એટલે માત્ર ખાલી કહેવા માત્રથી જ નહીં, આપણે પોતાને અનુભવ કરીએ, આપણે પોતાને ઓળખીએ, ત્યારે આપણે સર્જનહારના અંશ છીએ, અલ્પજ્ઞ અંશ છીએ. અને આ આપણી સાચી ઓળખ એ જો ખરેખર આપણને થઈ જાય ને તો સંસારમાં કોઈ દુઃખ અને દરિદ્રતા રહેતી નથી. વિશ્વના જે સર્જનહાર છે એમના આપણે અંશ, તો એનું સામર્થ્ય કેટલું આપણે કલ્પના ન કરી શકીએ. આ જગતનું સર્જન એને પલવારમાં કર્યું. આટલા સામર્થ્ય વાળા સર્જનહાર, અને એના આપણે અંશ કઈ સામાન્ય તો ના હોઈએ ને, આપણામાં કઈ તાકાત ઓછી ના હોય. સર્જનહારનું જે સામર્થ્ય છે એની શક્તિ આપણને મળતી હોય છે. પણ જો એની એકતામાં રહીએ તો કોઈ રાજા ચક્રવર્તી હોય ને તો એનો રાજકુમાર પણ એટલો જ શક્તિશાળી હોય, એમનો પાવર પણ એટલો જ હોય. પણ આ તો આપણે માલિકને ભૂલીને આપણે આપણી જાતને કઈ જુદું માનીએ છીએ, એટલે આપણી શક્તિ નષ્ટ થઈ ગઈ છે. આપણે ભૂલી ગયા છે છતાં પણ એ માલિકના છીએ, અને માલિક સાથે એકતા થાય તો માલિકનું જેટલું સામ્રાજ્ય, જેટલું સામર્થ્ય એ બધું આપણને મળી જાય છે. આપણે એને સર્જનહાર થવાની જરૂર નથી, પણ સર્જનહારનું સામર્થ્ય આપણને મળી જાય છે, આપણને રાઈટ મળી જાય છે. આપણા માટે કોઈ અવરોધ રહેતો નથી. દિવ્ય દ્રષ્ટિ હોય પછી તો આ જગતને જેમ સર્જનહારે બનાવ્યું છે એ જ પ્રકારે નિહાળીને આપણે આનંદ કરીએ છીએ. એ બ્રહ્મનો આનંદ તો મળે છે, બ્રહ્મના પ્રકાશકનો આનંદ મળે છે. તો એવા કર્તાનું જે સુખ છે એના દાતા એ પરમ ગુરુ કરુણા સાગર છે. ટળે જે અસૂજ ગુરુ મુખ જોતે. આ પરમ ગુરુનું જે મુખ છે ને એને આપણે જોઈએ તો આપણું અજ્ઞાન ટળી જાય, અસૂજ અંધકાર દૂર થઈ જાય. જે કઈ દુઃખ છે ને આ બધા અંધકારના જ છે. અંધકાર એટલે અજ્ઞાન. ઘરમાં ઝઘડા શાના ભાઈ? તમે બધા ઘરના એક સભ્યો પ્રેમથી કેમ નથી રહેતા? અને આપણે તો માત્ર પરિવાર નહીં, આપણી સંસ્કૃતિ તો કેવી છે, વસુધૈવ કુટુંબકમ. આખું વિશ્વ એક આપણું કુટુંબ છે. તો વિશ્વમાં કોઈની સાથે આપણે ઝઘડો હોવો જોઈએ નહીં. એની જગ્યાએ આખા વિશ્વનો ઝઘડા ચાલે છે, વિશ્વ યુદ્ધ ચાલે છે. આ શું પરિણામ લાવશે? હું મળવાનું? આ દુનિયામાં કઈ હાથમાં આવવાનું નથી. મારું મારું કરીને મરી જવાના, આ મારું ના તારું, એની આ લડાઈઓ છે. એમાં કેટલા બધા હોમાઈ જશે અને આ લડવા વાળા કર્મના પોટલા બાંધીને જશે. ક્યાં સમુદ્રના તળિયે જતા રહેશે ને ખબર નહીં પડે. અહીંયા દાદાગીરી કરે છે ને, પણ મર્યા ને એટલે સમુદ્રના તળિયે જતા રહેશે 84માં. કેવી રીતે રહેવાનું છે એની ખબર નથી. આપણા પ્રધાનમંત્રી છે ને એનું આજે ગૌરવ છે કે આખા વિશ્વને સંદેશ આપે છે કે કેવી રીતે શાસન કરવું જોઈએ.
હા, આતંકવાદીઓ સામે લડવામાં પાછી પાની નથી કરતા, છપ્પાની છાતી રાખીને કામ કરે છે. એવા ભવિષ્યના પ્રધાનમંત્રી, એ પણ યુપીના સીએમ છે. સંભાવનાઓ છે, એ પણ દેશને આગળ લઈ જશે, આખા વિશ્વને સંદેશ આપશે. આપણે કઈ લાવ્યા નથી, આપણા હકનું જ આપણે લેવાનું છે. અને પ્રેમથી બધા વ્યવહાર કરે, વેપાર કરે, આદાન પ્રદાન કરે. કોઈને કદાચ કઈ તકલીફ પડી ગઈ હોય તો એકબીજાને મદદ કરે. ઘણીવાર ભૂકંપ આવે, કુદરતી પ્રકોપ થાય તો એકબીજા દેશો મદદ પણ કરતા હોય છે. અને ક્યારેક ક્યારેક એવા અહમ આવી જાય ને, ત્યારે એકબીજાનો વિનાશ કરી દે છે, કારણ વગરનું મદદ કરવાને બદલે. મિસાઇલો છોડીને કરશે શું? એનાથી શું લાભ થશે? બંનેને સમજવાની જરૂર હોય છે, પણ સમજાવે કોણ? એટલે અહીંયા કરુણાસાગર મહારાજ પરમ સુખના દાતા છે, જેના દર્શનથી આપણું અજ્ઞાન દૂર થઈ જાય. એ પ્રગટ થયા અને આપણને જ્ઞાન આપ્યું છે. જ્ઞાન આપ્યું છે ને મુખ દ્વારા આપ્યું છે, એની વાણી દ્વારા. તો એના મુખડાના દર્શનથી, એમની વાણીથી. મુખડું એટલે ખાલી માત્ર આકૃતિ નથી. જે મુખમાંથી દિવ્ય વાણી નીકળતી હોય, જ્ઞાનની ગંગા વહેતી હોય, એ મુખના દર્શન કરવાથી પાવન થઈ જવાય છે. દર્શનનું મહત્વ છે કે જેની દ્રષ્ટિમાંથી પણ કરુણા વરસતી હોય છે, એની કરુણા દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય તો એ કલ્યાણ થઈ જાય. આપણે જઈએ છીએ તો એને પ્રાર્થના કરીએ, પગે લાગીએ, નમસ્કાર કરીએ, તો સમજવાનું આપણે ખબર ના હોય ને એ રીતે એની કરુણા આપણા ઉપર આવતી હોય છે. તો ટળે જે અસૂચ ગુરુમુખ જોતે. આવા ગુરુના મુખના દર્શન કરવાથી આપણું અજ્ઞાન દૂર થઈ જાય છે, અંધકાર દૂર થઈ જાય છે. મીરાને પણ એવી લગ્ની લાગી હતી. હે મુખડાની માયા લાગી રે, એ મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે, એ મોહન પ્યારા. મુખડું મેં જોયું તારું, સર્વે જગ થયો ખારો. હે મુખડું મેં જોયું તારું, સર્વે જગ થયો ખારો. મન મારું રહ્યું ન્યારું ન્યારું રે, હે મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે, એ મોહન પ્યારા. દરેક મહાપુરુષોની ભક્તિમાંથી આપણને આ જ્ઞાન મળે છે, આ દ્રષ્ટિ મળે છે. ભલે એની ભક્તિ સગુણની કરી હોય અને સદગુરુની કૃપાથી નિર્ગુણ સુધી પહોંચી ગયા હોય, તો ભક્તિનો બોધ તો દરેક મહાપુરુષોના જીવનમાંથી મળે છે. તો દરેકના જીવનમાં ગુરુ ભક્તિ હતી. ગુરુના દર્શન એ એમના કાર્યના દર્શન છે. ગુરુનું સ્વરૂપ એટલે એમનું કાર્ય છે. ગુરુના દર્શન એટલે એમની જે વાણી છે. ગુરુના દર્શન એટલે ગુરુની જે દ્રષ્ટિ છે. કરુણાસાગર મહારાજની જે કરુણા દ્રષ્ટિ છે, એમના આપણે દર્શન કરીએ તો આપણું અજ્ઞાન દૂર થઈ જાય. પરમ ગુરુમાં પ્રીતિ થાય તો એમની વાણીમાંય પ્રીતિ થાય. તમને કોઈ વ્યક્તિ બહુ ગમતી હોય ને, પછી તમને એમ થાય કે નહીં બોલે તો સારું, હવે મૂંગું મૂંગું ક્યાં સુધી બેસી રહેશે. એની વાણી પણ તમને પ્રિય લાગશે. એમ કરુણાસાગર મહારાજનું સુંદર સ્વરૂપ એ પ્રગટ થયા. દિવ્ય સ્વરૂપ, એમાંથી દિવ્ય વાણી નીકળે તો કેટલો આપણે આનંદ આપે, કેટલો આનંદ આવે. બસ એ જ પ્રભુનું સ્વરૂપ છે.
કે એમની આકૃતિ તો સુંદર છે જ, કારણ કે એમણે જન્મ નથી લીધો, એ પ્રગટ થયા છે. એ દેહ કેવો હોય? દિવ્ય ગતિવાળો હોય, જેમાં હાડકા નથી, માંસ નથી, નાડી નથી, આ જે મળમૂત્ર છે કશું જ નથી. એક દિવ્ય દર્શનીય સ્વરૂપ છે, માત્ર આકૃતિ સ્વરૂપ છે. કારણ કે આપણે એના દર્શન કરી શકીએ માટે પંચભૂતનો ચોલો ધારણ કર્યો, પણ જેની અંદર કોઈ વિકાર નથી. હાડકા, માંસ કે લોહી કશો વિકાર નથી. એ ભોજન કરે ને તો આપણને દેખાય કે ભોજન કરે છે, બાકી એને કઈ જરૂર નથી. અંદર તો એ બધું સમ સ્વરૂપ થઈ જાય. એ બધી ક્રિયાઓ આપણા માટે એક સેવાના રૂપમાં સ્વીકારે, બાકી આંખો બંધ કરીને બેસે તો એને ક્યાં કઈ જરૂર છે. એક વાર તો સારસાપુરીની અંદર ગુરુ મહારાજ સત્સંગ કરતા હતા. જે પ્રસંગ મેં આ વખતે બાળકો માટે ચોપડા છપાવ્યો છે ને એમાં મૂક્યો છે. પરમ ગુરુના જે દિવ્ય પરચાઓ છે એ આપણા બાળકોને અભ્યાસ થાય, મહાપુરુષોના દર્શન થાય, એના માટે એક પ્રયાસ રહેતો હોય છે. બે કામ કરીએ છીએ. એક તો પરમ ગુરુના દર્શનનો લાભ મળે, બાળકોને સારા સંસ્કાર મળે, સારા વિચાર મળે, અને બીજું બાળકોને રાહત પણ મળે. સારા ચોપડા ઓછી કિંમતમાં એને મળે. તો પરમ ગુરુ ગુરુગાદી સારસાપુરીની અંદર સત્સંગ કરી રહ્યા છે, અને એ જ સમયે ઉમરા જે ગામ છે સુરત પાસે, હમણાં એનો કાર્યક્રમ છે 27, 28, 29 પરમહંસ સુખાનંદ મહારાજની પુણ્યતિથિ છે કઈ, એટલે બધાને જાહેર આમંત્રણ આપેલું છે. તો પત્રિકાઓ હતી મારી પાસે, લાવવાની હતી પણ નથી લાવ્યા. તો એ ઉમરાના ભક્તોને એ સમુદ્રની અંદર એ સફર કરતા હતા, બોટની અંદર. એમાં મધદરિયે એક તોફાન આવ્યું. પહેલા તો આટલી બધી ટેકનોલોજી નહોતી. બહુ તોફાન હોય તો એ જહાજ ડૂબી જતા હતા. તો એટલું બધું તોફાન આવ્યું ને એ ઉમરાના જે ખારવા લોકો હતા એમણે પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ અમને આમાંથી બચાવો. એ સાચા ભક્તો હતા. ત્યારે દિવ્ય પરમ ગુરુ સારસામાં કથા કરી રહ્યા હતા, અને એમની પ્રાર્થના એમણે સાંભળી. હવે એમના માટે તો બચવાનો કોઈ ઉપાય જ નહોતો. મોત એના સામે દેખાતું હતું, અને એ સમયે જે પ્રાર્થના નીકળે ને એ અદ્ભુત હોય છે. અને પરમ ગુરુએ એમની પ્રાર્થના સાંભળીને સર્વજ્ઞ ગતિએ ત્યાં પ્રગટ થયા. અહીંયા એ સમાધિમાં બેસી ગયા. બધા વક્તાઓ, શ્રોતાઓ બધા જોઈ રહ્યા કે ગુરુ મહારાજ કેમ, કઈ તકલીફ તો નથી ને? કઈ કારણ તો હશે. કારણ કે ગંગાનો પ્રવાહ છે ને એ કોઈ અટકે નહીં કોઈ દિવસ. પણ ગુરુ મહારાજે તો એને અટકાવીને સમાધિવત બેસી ગયા. ત્યાં એ ખારવા લોકોને દર્શન આપ્યા. એટલું જ નહીં, એ સમુદ્રના તોફાનમાંથી એને શાંત કરીને એમને એમાંથી બચાવ્યા. પરમ ગુરુએ એમની ઓળખ આપી છે. એ પ્રમાણે એ ભક્તો સમુદ્રમાંથી પછી જયારે કિનારે આવ્યા 2 દિવસ પછી, અને સારસાપુરી પરમ ગુરુના દર્શન માટે આવે છે. અને દર વર્ષે આવતા હતા. પરમ ગુરુનું શરણું સ્વીકારી અને એ
સમુદ્રની અંદર સફર કરતા તમામ લોકો એ પોતાની નાવની અંદર જ પરમ ગુરુની સ્થાપના કરી પૂજા પ્રાર્થના કરતા હતા. આજે ઉમરા ગામ કહીએ, આખું ગામ એ પરમ ગુરુનું ઉપાસક છે. અને વિશેષ કરુણા પરમ ગુરુના શિષ્ય તપસ્વી રઘુરામ મહારાજશ્રીએ કરી અને એમણે ત્યાં 2 સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને અંતે એમણે ત્યાં સમાધિ લીધી. આ સમાધિની ઉર્જા ત્યાં છે. સમાધિ પાછળથી બનાવવામાં આવે વસ્તુ અલગ છે, અને જીવતા ઈચ્છા મૃત્યુ હોય કે મારે જવાનું છે અને શરીર છોડી દે, એની સાચી સમાધિ કહેવાય. પોતાની જાણ પોતાને હોય અને પોતે નીકળી જાય, એ સાચી ચેતન સમાધિ છે. ચેતન સમાધિ રૂપે મહાપુરુષનું અસ્તિત્વ ત્યાં હંમેશા રહે છે, એની ચેતના હંમેશા રહે છે. અને એમણે ત્યાં પરમ ગુરુની સ્થાપના પણ કરી છે. એટલે આજે એ સ્થાન એક તીર્થ બની ગયું છે. એટલે અવશ્ય એ સ્થાનમાં જઈ પરમ ગુરુના દર્શન કરીએ અને તપસ્વી રઘુરામ મહારાજની સમાધિના દર્શન કરીએ. આપણને પણ થોડી શાતા મળશે, શાંતિ મળશે, અને એમણે જે તપ કર્યું છે એમ આપણને પણ સાધના કરવાની પ્રેરણા મળશે. તો અહીંયા પરમ ગુરુના દર્શન કરતા આપણા બધા દુઃખ દરિદ્ર ટળી જાતા સદગુરુ દાતા. સદગુરુ એવા દાતા છે ને, એવું સુખ આપે છે ને, તેહી સુખના જે દાતા ગુરુ પોતે, ટળે જે અસૂજ ગુરુ મુખ જોત. એક એવું સુખ આપે કે આપણું અજ્ઞાન દૂર થઈ જાય, આપણા બધા જ દુઃખ ટળી જાય, અને આપણા જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ થાય ને સમજણ આવે ને ત્યાંથી સુખ શરૂ થઈ જાય. અને સુખનો જ્ઞાનનો જ્યારે અનુભવ થઈ જાય ને, આપણે પોતાના સ્વરૂપનો અનુભવ થઈ જાય તો કોઈ દુઃખ રહેતું જ નથી. અરુણ ઉદય અંધકુનવ સૂજે. આ જગતની અંદર પરમ ગુરુ ભાનુ સ્વરૂપે પ્રગટ થયા છે. પરંતુ સૂર્યનો ઉદય થાય પણ અંધ લોકો હોય ને એને ખબર નથી પડતી કે સૂર્યનો ઉદય થયો. અગર તો ચામાચીડિયાને ખબર ન પડે, એ તો એમ જ કે સૂર્ય જેવું કઈ છે જ નહીં. કારણ કે સૂર્યનો ઉદય થાય એટલે એને દેખાતો નથી. એમ આ જગતની અંદર પરમ ગુરુની ભક્તિ વિના આપણને સર્જનહારની ઓળખ તો થતી નથી, એની પ્રાપ્તિ પણ થતી નથી. એટલે સૂર્યના પ્રકાશ વિના દેખાતું નથી, એવી જ રીતે સર્જનહારની ભક્તિ વિના આપણું કલ્યાણ થતું નથી. ટળે બેનું અંશ ભક્તિ પતિ નવું બૂજે. અંશ ભક્તિ જોઈએ, અંશ લક્ષની ભક્તિ. બ્રહ્મ લક્ષ્ય છે, બ્રહ્મ સુધી લઈ જશે. ગુણની ભક્તિ ગુણ સુધી લઈ જશે. પણ અંશ ભક્તિ, પરમ ગુરુએ આપણને અંશનો લક્ષ્ય આપ્યો છે. આ શરીરમાં આપણે કોણ છીએ, અને આપણે પણ ભક્તિ આપણા સ્વરૂપને પામવા માટે કરવાની છે, નહીં કે દુનિયાની વસ્તુ મેળવવા માટે. ઠીક છે, માણસની જરૂરિયાત હોય તો થોડી ઘણી માગણી સંસારમાં કરી લે. કોઈનું ઠેકાણું ના પડતું હોય તો કેવું પડે, ભગવાન દયા કરો તો આમ ઠેકાણું પડી જાય તો અમે ઠેકાણે પડીએ અને તમારા 2 નામ લઈએ. અને આર્થિક એ પણ જરૂરિયાત હોય છે. ક્યારેક ક્યારેક માણસના ઘરમાં આર્થિક સમસ્યાઓ પણ હોય છે. પણ આર્થિક સમસ્યા હોય ને ત્યારે સમજવાનું કે આપણે 1 રૂપિયો ખોટો વાપરવો ના જોઈએ. ઘણા ખિસ્સામાં પૈસા ના હોય ને પાછા મસાલો દાબતા હોય તો એ પાછું તકલીફ વાળું કામ છે. હું તો કહું છું, ખિસ્સામાં પૈસા ના હોય તો ખાવું જ ના જોઈએ. જો ખાવાની વસ્તુ ના મળતી હોય, એ કદાચ ઉધાર લઈએ ને તોય વાંધો ના કહેવાય, પણ આ તો પૈસા ના હોય તો ઉધાર લીધા જ કરવાનું.
જો કે અત્યારે સારું છે, સરકાર થોડા થોડા પૈસા ખાતામાં નાખે છે એટલે આ બિલ ભરાઈ જાય, પણ એ ભરવા માટે નથી આપતા, એ યાદ રાખવાનું. સરકાર તમને આગળ લાવવા માટે કરે છે, મદદ કરે છે, તો એટલામાંથી તમે કંઈક સારા કાર્યમાં એને લગાડો, એમાંથી તમને પ્રોફિટ થાય, એમ કરતા કરતા પણ તમે આગળ આવી જશો. આપણે જોયું છે, સાંભળ્યું છે કે એક માણસ કાપડ લઈ અને ગામો ગામ ફરતો હતો, એમાંથી એ કમાઈને ધીમે ધીમે એને દુકાન કરી અને દુકાનમાંથી કમાઈને એને મિલ કરી. એક વ્યક્તિનો ઇતિહાસ આવો છે. તો આપણે કોઈ આપણને હેલ્પ કરે ને એ પૈસાનો તો બિલકુલ દુરુપયોગ ના થવો જોઈએ. એવું નહીં કે આ સરકારે આપ્યા છે તો આપણે તો બિલ ભરી દો. હું જોઉં છું લોકો છે ને ખૂબ મહેનત કરે છે, ગાયો ભેંસો રાખે, એના વાસીદા કરે, એને દૂધ દોવાના, અને એ દૂધ લઈને ડેરીમાં આપી દે, અને એ પૈસા આવે, એ પૈસા એના મસાલા ખાવાના. ભાઈઓ, એ કામ કરે છે. આપણા ઘરમાં જે સારી વસ્તુ આવે છે ને આપી દઈએ છીએ, અને એમાંથી પૈસા મળે છે આપણને, એ આપણી જરૂરિયાત માટે છે, પણ આપણે ખોટો પૈસો ક્યાંય ખર્ચવો ના જોઈએ. એ જ આપણા દુઃખનું કારણ છે, એ જ આપણી સમસ્યાનું કારણ છે. પછી આપણને કોઈ મદદ ન કરી શકે. જો આપણે જ્યાં સુધી વિવેક ના રાખીએ ત્યાં સુધી આપણે કોઈની મદદ નથી કરી શકતા. કોઈ માણસ પીતો હોય અને તમે કેટલા પૈસા આપો, કેટલી મદદ કરો? કઈ જ નહીં. એ દુખી હોય તો પણ એકવાર તમે આપો ને પછી એ જ કામ કરવાનું છે. તો તમારે કે પીવા માટે તો કોઈને તમે આપી ના શકો, કારણ કે એનાથી એનું જીવન વધારે બરબાદ થવાનું છે. કોઈને મદદ કરવામાં તો વાંધો જ નથી, પરંતુ જેનાથી બરબાદ થઈ જાય એના માટે આપણે એની મદદ નહીં કરવી જોઈએ. એટલે અંશની ભક્તિ કર્યા સિવાય, આ શરીરમાં આપણા સ્વરૂપને ઓળખ્યા સિવાય આપણને પતિની ઓળખ થતી નથી. કારણ કે આપણા પતિ આપણા જેવા છે, આપણે એના અંશ છીએ, એની સજાતિના છીએ. એટલે તમે જો પોતાને જ ન ઓળખતા હો તો તમે માલિકને ઓળખી શકો? એ કેવી વાત થઈ? અરુણ ઉદય અંધકુ નવ સૂજે. સૂર્યનો તો ઉદય થાય પણ આંધળો માણસ જોઈ શકશે? તો પછી આપણે આપણા સ્વરૂપની દ્રષ્ટિ જ નથી, આપણે પોતાને જ નથી ઓળખતા, તો એ દ્રષ્ટિ વગર માલિકને કેવી રીતે ઓળખવાના છે? એટલે પરમ ગુરુના આપણે દર્શન કરીએ. મુખડું મેં જોયું તારું, સર્વે જગ થયું ખારું. ભગવાનના દર્શન કરતા આ જગત બધું આપણને ખારું લાગશે, કે આમાં કઈ જોવા જેવું નથી. આજે સુંદર, કાલે તો કઈ રહેવાનું નથી. અને ગુરુનું સ્વરૂપ તો સદાય કાળ સુંદર રહેવા વાળું છે. કારણ કે ગુરુ છે ને ક્યારેય ક્રોધાયમાન થતા નથી, ક્યારેય કોપાયમાન થતા નથી. હંમેશા એક કરુણા દ્રષ્ટિથી જ પ્રસન્ન રહે છે. સદા પ્રસન્નમ શુભશાર સાયા વિરાજતે ચારુતર પ્રદેશે. એ સમસ્ત તેજો મય વિશ્વરૂપમ પુનાતુમ શ્રી ગુરુપાદ પદ્મમ. પુનાતુમ શ્રી ગુરુપાદ પદ્મમ. સારસાપુરીની અંદર એ બિરાજમાન હતા અને આજે પણ છે. એવા દિવ્ય પરમ ગુરુ સદાય પ્રસન્ન છે. ક્યારે એમના ચહેરા ઉપર કોઈ અભાવની રેખા નથી હોતી. એ હંમેશા પ્રસન્ન રહે છે. કરુણા મૂર્તિ છે, વાત્સલ્ય મૂર્તિ છે. એ જ ગુરુ કહેવાય, એ જ ગુરુનું સ્વરૂપ છે. પરમ ગુરુએ ક્યાંય પણ ગુસ્સો કરીને કોઈને સમજાવ્યા નથી, અને ગુસ્સાનો ઉપયોગ કર્યો નથી. એને ખબર છે ગુસ્સાથી કઈ કામ ના થાય, જે થશે તે પ્રેમથી જ થશે. માં બાળકને કેટલો પ્રેમ આપે છે. એટલે હા, આ કઈ રાજકારણનું શાસન હોય ને તો ત્યાં દંડાવાળી કરવી પડે,
એમાં લોકો ના સમજે, પણ અહીંયા તો પ્રેમથી આવે એને જ આપણે લઈ જવાના છે. બાકી જેને આ રસ્તે ચાલવું જ નથી, એને જ્યાં જવું હોય ત્યાં જાય. એને માથે તો કાળના દંડા તો પડવાના જ છે. એટલે આપણે એનો ઉપયોગ જ નથી કરવાનો. જે આપણો વિનાશ કરે એ સામેના જીવનમાં શું પરિવર્તન લાવી શકે? એટલે અજ્ઞાનતા છે. ગુરુનું સ્વરૂપ તો અદ્ભુત છે, પ્રસન્ન છે, જેનાથી આપણું મન સદાય પ્રસન્ન થઈ જાય. આપણે બધું ભૂલી જઈએ. જુઓ તો ખરા, હે ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, એ તો ભૂલી ઘર વહેવાર જી. ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, એ તો ભૂલી ઘર વહેવાર જી. એ બંસી ના દે ચાલી નીકળી, બંસી ના દે એ ચાલી નીકળી, સુતા મેલી ભર થાર. જોજો તમે ગાંડાની વણજારજે, જોજો તમે ગાંડાની વણજારજે. ગાંડાની વણજાર ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, એ તો ભૂલી ઘર વ્યવહાર. ઘરનો વ્યવહાર ભૂલી ગઈ. એટલે જાણી જોઈને કશું કરવાનું નથી પાછું, કે એને કર્યું તો એવું આપણે કરીએ કે ભગવાનમાં બહુ પ્રેમ હોય એટલે બધું કામ છોડી દેવાનું હોય. એમને એ તો સ્વાભાવિક થયું હતું, એને કંઈ કર્યું નથી અને થઈ જાય ને ભગવાનમાં પ્રીતિ, ત્યારે આપણને કઈ ભાન રહેતું નથી. બાકી ભાનમાં હોય ને ત્યાં સુધી ફરજ પણ ભૂલવાની નથી. ઘરનું જે કામ છે ને એ પણ આપણી ફરજ છે. પણ જેનું નશામાં મન લાગી જાય છે એ નશો કર્યા વગર રહેતો નથી. નશો કરે છે ત્યારે ઘરનું ભાન એ ભૂલી જાય છે. મારા છોકરાનું શું થશે, ઘરવાળીનું શું થશે? એટલે ગોપીઓને ભક્તિની અંદર એટલો બધો રસ લાગી ગયો, એના દર્શનની અંદર એટલી બધી પ્રીતિ થઈ ગઈ કે ઘરનો વ્યવહાર ભૂલી ગઈ. બંસી નાદે ચાલી નીકળી. વાંસળીનો નાદ સાંભળે ને એ બધું કામ છોડીને નીકળી જાય. કેવી પ્રીતિ! સુતા મેલી ભર થાર. ઘરવાળા ઉતારે ભલે હુવે ઊંઘે ભલે વાંધો નહીં, પણ જે જાગેલા હોય ને એ પછી ઊંઘે નહીં. એટલે આપણે બધાએ જાગવાનું છે. કરુણાસાગર મહારાજ આપણને જગાડવા માટે આવ્યા છે. એમની આપણે ભક્તિ કરવાની છે. મળી જશે ને તો પછી કોઈ દુઃખ રહેશે નહીં. અદ્ભુત મહિમા છે, એનો પાઠ આપણે કરીએ. આપણા ઘરની અંદર તમે જાતે જ પાઠ કરો ને, તમારું ઘર પાવન થઈ જાય. તમારે કોઈ બીજા પાઠ કરાવવાની જરૂર ના પડે. તમારે કોઈ યજ્ઞ કરવાની જરૂર ના પડે. તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર ના પડે. સીધે સીધું તમે જ સાધના કરો ને તમે જ પાઠ કરો, અનુષ્ઠાન કરો. હમણાં અમે જેઠોલીમાં 7 કલાકની એક ધૂન રાખી હતી. એક બેનનો સંકલ્પ હતો. તો 7 કલાક બહારના લોકો તો આવે જ ધૂન કરવા, પણ એનો 7 કલાકનો સંકલ્પ એટલે સળંગ. આપણે તો 2 કલાક હાજરી આપીએ, કોઈ કલાક આવે, કોઈ 4 કલાક આવે ને એમણે 7.5 કલાક સંપૂર્ણ એક જ જગ્યાએ બેસીને એને ધૂન કરી. એક અનુષ્ઠાન છે, તો આપણે કરી શકીએ છીએ. એક ગુરુ મહિમાનો પાઠ તો કેટલો 25 મિનિટ 20 મિનિટ થાય. સ્પીડમાં જાય તો 20 મિનિટમાં થઈ જાય. મધ્યમ કરે તો 25 મિનિટ, ધીમે ધીમે કરીએ તો 30 મિનિટ. મારી 30 મિનિટ. મને બહુ સ્પીડ વાળું કામ ઓછું ફાવે છે.
મને ખબર છે બહુ સ્પીડમાં આગળ ને ગાડી એટલે ભટકાઈ જ જાય. એટલે મને બહુ સ્પીડ પસંદ. મોડું થઈ જાય ને તો ચાલે, પણ સ્પીડ નહીં પકડવાની. શાંતિથી કામ કરો. સમય સામે જોવાનું જ નહીં. એટલે અહીંયા પરમ ગુરુની આપણે ભક્તિ કરવાની છે. ગુરુ મહિમાનો પાઠ આપણા ઘરમાં થાય. એ જ પરમ ગુરુનું સ્વરૂપ છે. સદાય પરમ ગુરુ આપણા ઘરની અંદર નિવાસ કરશે અને આપણા ઘટની અંદર પણ આપણે સ્મરણ કરીશું તો ઘટમાં નિવાસ કરશે. અને આપણા બાળકોને, પરિવારને, બધાને એની ચેતના મળશે. આપણે જે શબ્દ અહીંયા ઉચ્ચાર્યો એ અહીંયા ગુંજે છે. અહીંયા ફોકસ મૂક્યું છે તો એની અંદર પ્રકાશ આપે છે. અહીં ગરમી આવે છે. અહીંયા તમે કોઈ પરફ્યુમ ખોલો એટલે અહીંયા સુગંધ આવે છે. એ જ પ્રકારે અહીંયા કથા હોય, ઉપાસના હોય કે ગુરુ મહિમાનો પાઠ હોય, એની વાણી નીકળે છે, એની ચેતના આ વાતાવરણમાં રહે છે, એના સભ્યોને સ્પર્શે છે. પાઠ ભલે અહીંયા થતો હોય પણ બાજુમાં રહેતા હોય ને એ ભાગશાળી કહેવાય કે થોડી હવા એ બાજુ જાય તો એ બાજુ હવા લાગે થોડી, એને મફતમાં લાભ થાય. એટલે હારા પાડોશી હોય ને તોય હારું એમ. બાકી દુર્ગંધ ફેલાવા વાળા હોય, પીવા વાળા હોય તો એનો ફાયદો થાય ને એવા પાડોશીનો. એટલે પછી એમ બેસી નહીં રહેવાનું કે ભાઈ આ પાડોશી કરે છે ને આપણને લાભ મળતો હોય તો આપણે તો કઈ કરવું જ નથી, એવું નહીં. એટલા લાભે કામ પૂરું નહીં થાય. એ તમને લાભ મળ્યો છે પ્રેરણા આપવા માટે. એનો આટલો જો લાભ આપણને મળતો તો આપણે કરીએ. દુનિયામાં તો બધું દેખાદેખી જ ચાલે છે. બીજાએ કર્યું એવું આપણે કરવાનું. બાજુવાળાનું જોઈને તો આપણે કરીએ છીએ, તો પછી સારું કેમ નથી કરતા? હું કહું લોકો છે ને ખોટામાં બધા જ અનુકરણ કરે છે, પણ સારામાં બહુ ઓછા લોકો અનુકરણ કરે છે. આ વ્યસનો કરવાની કોઈ સ્કૂલ ચાલે છે ક્યાંય? એનો કોઈ મહિમા કઈ જ નહીં. બોલો, કોઈ પ્રચાર નથી કરતું અને લોકો એક પીવે ને એનું જોઈને બીજા પીવે. લ્યો, બધું હાયલું છે ને. અને હવે તો ખતરનાક બધું આવ્યું છે. જેને દૂષણ કહેવાય, બહુ મોટા દૂષણ. સમાજને પતન કરનારા. અહીંયા ક્યાંય આપણને મંદી નડતી નથી, મોંઘવારી નડતી નથી. ખરેખર આ દૂષણો છૂટી જાય ને તો આખો ભારત સુખી થઈ જાય. સુખનો રસ્તો બહુ સરળ છે પણ લોકો ચાલતા નથી માર્ગે, કાંટાળા માર્ગે જ ચાલે છે. એ જ દુઃખનું કારણ છે. દુઃખ કોઈ આપતું નથી. આપણે તો કઈ આ દેશના પ્રધાનમંત્રી હારા નથી, એને કઈક સારું કર્યું જ ને, તું કરને સારું. એ તને શું સારું કરી દે? એને તો એનું કામ કર્યું છે, પણ આપણે કઈ કરીએ નહીં તો શું થવાનું? હા, એની ફરજ હોય એમને કરવું જોઈએ, પણ માત્ર આ દેશને સુખી કરવા માટે કે વિકાસ કરવા માટે માત્ર એક પ્રધાનમંત્રીની જ ફરજ નથી હોતી. જે પદ ઉપર છે તમામ કર્મચારી હોય અને જે નાગરિકો છે એને જો આગળ જવું હોય તો એની પણ ફરજ છે. સરકાર તો કઈક વ્યવસ્થા કરશે પણ આપણે બેહી રહીશું તો આપણને કઈ લાભ નહીં મળે. આપણે પણ મહેનત કરવી પડશે. અવશ્ય સફળતા મળશે. વિશ્વાસ જોઈએ અને મહેનત કરશો તો આપણા ભાગ્યમાં જે હશે એ પ્રમાણે આપણે જે પરિસ્થિતિમાં છે એનાથી ઘણા આગળ જઈશું. ગરીબ પરિવારના બાળકો આજે વિદેશ સુધીની યાત્રા કરે છે તો મહેનત કરો તો તમને અવશ્ય સફળતા મળશે. એટલે ભક્તિ માર્ગની અંદર પણ આપણે બાજુવાળામાંથી પ્રેરણા લઈને આપણે કામ કરવાનું. બાજુવાળો તિલક કરે તો આપણે પણ કેમ ના કરીએ? દીક્ષા લીધા પછી પણ લોકો હિંમત નથી કરતા. બોલો, આ કમજોરી છે આપણી. સરળ કાર્યો પણ નથી કરી શકતા. કેવો અદ્ભુત લાભ છે સંસ્કારનો. સંસ્કાર બહુ મહત્વની વસ્તુ છે. એ કોઈ સામાન્ય નથી. એ તો જે
હિંમતવાળા હોય, વિરલા હોય ને એ જ કરી શકે છે. સેવાનું કામ કોણ કરે? સમરણનું કામ એ સામાન્ય માણસ ના હોય. સત્કાર્ય કોણ કરે? એ હિંમતવાળા જ કરી શકે છે. એટલે આપણે બધા હિંમત કરવાની છે કે આપણું સૌભાગ્ય છે કે પરમ ગુરુના દર્શનનો, એમની વાણીનો લાભ મળ્યો છે અને આપણે નિરંતર લેતા રહીએ. હવે પછી આપણે થોડી ભજન અહીંયા છે, બધા સરસ બધું માઇક ને બધું, તમારું તો એ જ પ્રોગ્રામ હોય જ છે, ગમે ત્યાં કથા સત્સંગ હોય તો એ પણ આપણે લાભ લઈશું. મહાપુરુષે ભજનોની રચના કરીને પણ આપણા ઉપર બહુ અદ્ભુત ઉપકાર કર્યો છે. ભજનમાં પણ એક અદ્ભુત રસ છે, આકર્ષણ છે. એના જે રાગ છે ને એમાં એક પાવર છે આપણા મનને ખેંચવાનો. અને સંગીત પરમાત્માએ બનાવ્યું છે અને એમાં એ ભજનનું સંગીત પાછું અલગ હોય છે. નહીં તો પછી ડીજે ફીજે બહુ વાગતા હોય, એમાં બધું વાગતું જ હોય છે. હા, માથાનો દુખાવો, કુસંસ્કાર, કચરો અંદર ભરાઈ જાય છે. બાંગો બાંગો બાંગો, આખી જિંદગી બાંગો જ પાડવાની છે, ઊંધે માથે ટાંગો. અને આપણે તો એવી ભજનની સંત વાણી સાંભળીએ કે આપણું મન હળવું થઈ જાય, આપણા ઘરની અંદર સમસ્યા હોય ને દૂર થઈ જાય, મનને શાંતિ મળી જાય. ઊંઘ ને આવતી હોય ને તો ઊંઘ પણ આવી જાય. કોઈને પણ બીમારી હોય ને ઊંઘ નથી આવતી, ભજનો સાંભળો. ના આવે તોય ચિંતા નહીં, સવાર સુધી ઊંઘ ના આવે, સવાર સુધી ભજન સાંભળો, મોજ કરો. પણ ઊંઘ ન આવે ને તમે ગોથા ખાવ ને તો હેરાન થઈ જાઓ. તમે એક કાર્ય તો કરો છો ને એટલે શાંતિ મળશે. ક્યારેક ક્યારેક હું ભજનો બધા સાંભળતો ને એક ભજન સાંભળું ને બીજું ભજન નીચે પાછું સારું દેખાય. એમ ક્યારેક રાત્રે જો મોડા ભજન સાંભળવાનું ચાલુ કરું તો ઊંઘ ઉડી જાય. 2-3 વાગે તો પછી ઊંઘ ના આવે. પછી ક્યારેક ક્યારેક એવા ભજનો બધા મળી ગયા, બધા ભજનો હું કલેક્ટ કરતો હોઉં છું, મને ગમતા હોય છે સાંભળવાના. ભજનમાં મને પહેલેથી જ રુચિ છે, એમાંથી જ આ યાત્રાનો પ્રારંભ થયો છે. સત્સંગ તો પેલા એટલા કોઈના નહોતા સાંભળ્યા, પણ જે રસ મળ્યો છે ભજનમાંથી મળ્યો છે. એટલે મહાપુરુષોએ દરેક પ્રકારે કરુણા કરી છે, ગ્રંથોની રચનાઓ કરી છે અને ભજનોની રચનાઓ કરી છે. સત્સંગનું મહત્વ છે અને ભજનોનું મહત્વ છે અને ગાવા વાળાનું પાછું મહત્વ. નહીં તો આ ભજન સંભળાવે કોણ? ભજનો બનાવે તો છે મહાપુરુષ, કોઈ સામાન્ય કામ નથી. પણ ભજન કલાકારોનું આ જગતમાં બહુ મહત્વ છે, બધો આદર છે બહુ. કારણ કે એનોય પણ અભ્યાસ હોય છે, એનાય સંસ્કાર હોય છે, એની રુચિ હોય છે. એટલે મધુર વાણી ભજન ગાવાની ભગવાન આપણને આપે તો આપણું મન પણ ભજનમાં રંગાઈ જાય. અને કદાચ ગાતા ના આવડે ને ચિંતા નહીં કરવાની, સાંભળીને મોજ કરી લેવાની. કદાચ ગાવાની કલા બધાને ન મળે પણ સાંભળવાની રુચિ તો બધાને મળી શકે છે. સાંભળી તો આપણે બધા જ શકીએ છીએ. એટલે અહીંયા આપણો સમય થાય છે તો કથાને વિરામ લઈએ છીએ. આગળની કથા આપણે આગળ કરીશું. આગળની ચોપાઈઓ છે: ભજાવે ગુરુ તે પતિ પદ વાચે, લેવા તે લક્ષ્ય રહ્યો મન સાચે. તો ગુરુ ભક્તિનો મહિમા છે. ધીમે ધીમે યાત્રા ચાલે છે, પણ ગુરુ મહિમાની અંદર અદ્ભુત જ્ઞાન છે. તેમાંથી આપણને થોડો પ્રસાદ આજે મળી ગયો. આપણું અહોભાગ્ય છે. સદગત આત્માની પાવન સ્મૃતિમાં આવા મહાન કાર્યો થાય. આ કોઈ સામાન્ય કાર્ય નથી. જીવનનું બહુ ઉત્તમ પુણ્ય છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય. પછી ભજન થાય, પ્રાર્થના થાય, આ બધા મહાન કાર્યો છે. એટલે આપણે આ મરણ પાછળ કોઈ કર્મકાંડ વિધિ ન કરતા આ ઉત્તમ કાર્ય વિધિ આપણે કરીએ છીએ. ઉત્તમ કર્મના આપણે બીજ વાવીએ છીએ કે જેનાથી સર્વનું મંગલ થાય, સર્વનું કલ્યાણ થાય. તો અહીંયા કથાને વિરામ આપીએ. થોડી વાર ભજનની આપણે સંતવાણીની મોજ કરીએ.
જો આનંદ નહીં અમીરી ને, જો આનંદ સંત ફકીર કરે. એવી મોજ છે અંદર. અને એક પેલા ભજનમાં પણ કહ્યું છે, બાવાજીની જોડીમાં જાગીર, જેને આંબે નહીં અમીર. પૈસા વાળો ગમે તેટલો થઈ જાય પણ એને ના પહોંચી વળે એવી જેના જોડીની અંદર જાગીર છે, એ જાગીરના આપણે વારસદાર છીએ. એ અલખની જોડી છે સાહેબ. અને આજે આપણે અલખના જ ગુણગાન કરીએ છીએ, એનો મહિમા ગાઈએ છીએ. તો થોડી વાર મોજ કરીએ, ભજનની કથાને વિરામ આપીએ. જય વિધિ બોલાવજો. અસ્તુ સત કેવલ સાહેબ. आद्य चक्र सम्राट गणेश केवल करता की હાથ જોડો બધા. श्री कृष्ण स्वामी महाराज की જય परम गुरु श्रीमद करुणा सागर महाराज की જય परम पूज्य श्री महाराज जी महाराज की जय महाराज की જય श्री सीतादास जी महाराज की જય श्री ऐक्यदास जी महाराज की श्री धर्मदास जी महाराज की सब संतान की, सब देवन की, જય ज्ञान संप्रदाय की, જય श्री गुरुराजी सरसापुरी की, જય श्री कैवल धाम की, જય. तथा કથા सोनावती का सत कैवल साहेब. હવે માથું નમાવીને 3 વાર પગે લાગો, ખોળામાં ખુલ્લા હાથ રાખીને. સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.